ચેપ્ટર નંબર 13 સાદું વ્યાજ સિમ્પલ ઇન્ટરેસ્ટ સાદું વ્યાજ. હવે એના કેટલાક શબ્દો વિશે આપણે પહેલાં તો ઓળખ મેળવીએ. મુદ્દલ, મુદ્દલ એટલે મૂળ રકમ. આમ તો સાદી ભાષામાં કહીએ તો મૂળ રકમ કહેવાય, જેને ઇંગ્લિશમાં પ્રિન્સિપલ કહેવામાં આવે છે. પ્રિન્સિપલ. અને એને માટે એની ઓળખ પી દ્વારા કરવામાં આવે છે. મુદ્દલ કેને કહેવાની કે આપણે જરૂરિયાત મુજબ બેંકમાં કે કોઈ પણ જગ્યાએ મૂકવામાં આવેલી રકમ મૂકવામાં અથવા તો લેવામાં આવેલી રકમને મુદ્દલ કહેવાય. હવે આપણે એવું કોઈ એમ કીધું કે મેં 5,000 રૂપિયા બેંકમાં 6 માસ માટે 5% દરે મૂક્યા, તો કેટલા રૂપિયા મૂક્યા છે? 5,000. તો 5,000 છે એ આપણી મુદ્દલ રકમ થઈ કહેવાય. ત્યાર પછીનો બીજો શબ્દ છે મુદ્દત. મુદ્દત, મુદ્દત એટલે સમય, કેટલા સમય માટે. નંબર ઓફ યર્સ, નંબર ઓફ યર્સ એને માટેનું ઓળખ આપણે એન દ્વારા કરીએ છીએ કે જે સમયગાળા દરમિયાન જે સમયગાળો છે એને મુદ્દત કહેવામાં આવે છે. આ મુદ્દત છે એ વર્ષ, મહિના કે દિવસોમાં પણ હોય છે. જો વર્ષમાં હોય તો કંઈ કરવાનું રહેતું નથી. મહિના આપેલા હોય તો જે મહિના, માનો 4 મહિના માટે હોય તો 4 છેદમાં આપણે 12 મૂકવા પડે. માનો કે દિવસો આપેલા છે કે 73 દિવસ આપેલા છે તો 73 છેદમાં 365 મૂકવા પડે. આને મુદ્દત કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? આને મુદ્દત કહેવામાં આવે છે. ત્યાર પછીનો વ્યાજ મુદ્દલ. વ્યાજ મુદ્દલ કેને કહેવાય? એટલે કે મુદ્દલ વત્તા વ્યાજ. મુદ્દલને આપણે આને એ કહેવાય. વ્યાજ મુદ્દલ એટલે એમાઉન્ટ, જેને એ કહેવામાં આવે છે. મુદ્દલ માટે આપણે પી કીધું અને વ્યાજ છે એને આઈ કહેવાય, ઇન્ટરેસ્ટ. પી વત્તા આઈ એટલે વ્યાજ મુદ્દલ થાય. મુદ્દલ વત્તા વ્યાજ. બરોબર. પછીનો શબ્દ આવે છે વ્યાજનો દર. વ્યાજનો દર એટલે વ્યાજનો દર કેને કહેવાય કે જેનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ, જેને આર તરીકે ઓળખવામાં આવે છે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ. જેને આર તરીકે ઓળખવામાં આવે છે. વ્યાજનો દર કેવી રીતે શોધવાનો હોય છે? તો કે વ્યાજનો દર જે છે એ વ્યાજનો દર એટલે શું? પહેલા તો વ્યાજનો દર એટલે શું? એટલે ₹100નું
1 વર્ષનું વ્યાજ. માનો કે તમને એવું કીધું કે 5% દરે વ્યાજે આપેલા છે, તો ₹100 એનું 1 વર્ષનું વ્યાજ, અથવા તો ₹100 નું 12 માસનું વ્યાજ, અથવા ₹100 નું 365 દિવસનું વ્યાજ. બરોબર. જો વર્ષમાં હોય તો વર્ષ લેવાના, માસની અંદર હોય તો એના છેદમાં 12 મૂકવાના, અને દિવસમાં આપેલા હોય તો એના જેટલા દિવસ આપેલા હોય એના છેદમાં 365 મૂકવાના થાય છે. વ્યાજ શોધવાનું સૂત્ર. વ્યાજ શોધવાનું હોય તો એ માટેનું સૂત્ર છે કે આઈ એટલે વ્યાજ બરાબર PRN છેદમાં 100, જ્યાં P એટલે મુદ્દલ, R એટલે વ્યાજનો દર, N એટલે સમય, મુદત, અને છેદમાં 100. I એટલે વ્યાજ. જ્યારે આપણે આવો દાખલો વ્યાજ શોધવા માટેનો કીધો હોય ત્યારે આપણે વ્યાજ શોધવા માટેનું સૂત્ર આ છે, આ બરાબરથી લખી લેજો. વ્યાજ શોધવા માટેનું સૂત્ર છે I બરાબર PRN છેદમાં 100. હવે વ્યાજ શોધવા માટે આપણે દાખલાની પ્રેક્ટિસ કરીએ. અહીં એક દાખલો આપેલો છે કે ₹300 નું વાર્ષિક 6%ના દરે 2.5 વર્ષના અંતે વ્યાજ કેટલું થશે? તો સૌ પહેલાં તો P એટલે કેટલું છે, મુદ્દલ કેટલું છે, તો કે ₹300. R એટલે વ્યાજનો દર કેટલો આપેલો છે, તો કે 6%. N એટલે સમય કેટલો આપ્યો છે, તો કે 2.5 વર્ષ. હવે આ પોઈન્ટ કાઢી નાખવો હોય તો આ સીધું 25 લખી નાખવાના, અને પોઈન્ટની જગ્યાએ 1 કરીને જેટલા આંકડા હોય એટલા શૂન્ય મૂકી દેવાય, એટલે 25 દશાંશ. તો એનું વ્યાજ I એટલે વ્યાજ કેટલું થશે? આની પહેલાં આપણે સૂત્ર લખ્યું હતું કે I બરાબર PRN છેદમાં 100. હવે જો P બરાબર કેટલા છે, તો કે 300. તો 300 એને ગુણ્યા R એટલે વ્યાજનો દર કેટલો છે, 6%, એટલે 6. N એટલે સમય કેટલો છે, તો કે 25 દશાંશ, 25 છેદમાં 10, અને આ 100 છે એ અહીંયા લઈ લેવાના. બરોબર છે. હવે જો આ શૂન્ય અને આ શૂન્યને બાદ કરી નાખો. બરોબર. હવે જો 25 ચોખ્ખું 100. બરોબર. હવે
15 દુ 30 અને 2 દુ 4, 2 તેરી 6. તો ઉપર કેટલા વધ્યા? 15. એને ગુણ્યા 3 બરાબર કેટલા થયા? ₹45 વ્યાજ થશે. આઈ બરાબર કેટલા આવશે? 45. છેદ ઉડાડવા એ તમારે શીખવું પડશે, બરાબર? તો સીધી આવું ન થાય તો 30ના અવયવ પાડવા પડે, પણ મેં આમાં ડાયરેક્ટ છેદ ઉડાડેલા છે. આ જે આપણે દાખલો કર્યો એ વ્યાજ શોધવા માટેનો હતો. શેના માટેનો હતો? વ્યાજ શોધવા માટેનો હતો. અને આ જે દાખલો છે એ જવાહર નવોદય વિદ્યાલયમાં 2004માં આ દાખલો પૂછાઈ ગયેલો છે. હવે પછીના દાખલાની પેટર્ન થોડીક બદલે છે, તો એ અંગે આપણે થોડુંક હવે પછીનો દાખલો છે એ મુદ્દલ શોધવાનું છે. આગલો દાખલો શોધ્યો એ આપણે શેનો શોધ્યો હતો? આઈ. પણ અત્યારે આ જે દાખલો છે એ મુદ્દલ શોધવા માટેનું છે. તો મુદ્દલ શોધવા માટેનું સૂત્ર આપણે કેવું છે? મુદ્દલ એટલે પી. પી બરાબર, પી શોધવો હોય તો શું કરવાનું? આઈ ગુણ્યા 100 અને એના છેદમાં આવશે આર ગુણ્યા એન. આ સૂત્ર તમારે મુદ્દલ શોધવા માટે, મુદ્દલ એટલે કે પી શોધવા માટેના દાખલા હવે આવવાના છે. એમાં આ સૂત્ર તમને લાગુ પડશે. પી બરાબર આઈ ગુણ્યા 100 આર ગુણ્યા એન. જુઓ, બરાબર ધ્યાનથી જોજો. કઈ રકમ છે એ આપણને ખ્યાલ નથી, એટલે આપણે પી શોધવાનો છે. વ્યાજ મુદ્દલ એટલે એ. તો પી વત્તા આઈ. 8% એટલે આર બરાબર કેટલો આવ્યો? 8. મુદ્દત કેટલી છે? 4 વર્ષની. એન બરાબર 4. તો 6600 થાય. એ બરાબર કેટલા કીધા છે? 6600. આઈ પહેલા આપણે શોધવું પડે, બરોબર? તો આઈ માટેનો સૂત્ર હતું આઈ બરાબર પી આર એન છેદમાં 100. પણ અહીં જુઓ, અહીંયા પી કોઈ આપેલી નથી. પી આપેલી નથી. તો આપણે શું કરશું કે ધારો કે મુદ્દલ બરાબર 100 રૂપિયા છે, એવું આપણે ધારી લીધું, બરોબર? તો આઈ શોધવા માટે આઈ એમને એમ મૂકી દો. પી બરાબર કેટલા આપણે લઈ લીધા? 100 ગુણ્યા આર. વ્યાજનો દર કેટલો છે? 8. કેટલા વર્ષ માટે છે? 4 વર્ષ માટે. છેદમાં 100. આ 100 અને આ 100 જતા રહ્યા. તો 8 ચોકને 32, રાઈટ? તો વ્યાજ કેટલું આવ્યું? આઈ બરાબર કેટલું આવ્યું? ₹32. અહીં સુધી રેગ્યુલર આવેલું. હવે આગળ જોઈએ. હવે જુઓ, વ્યાજ મુદ્દલ કેટલું થયું? કારણ કે આપણે અહીંયા વ્યાજ મુદ્દલ શોધવાનું છે. વ્યાજ મુદ્દલ કેટલું થયું?
તો મુદ્દલ કેટલું હતું? પી વત્તા આઈ. પી એટલે કેટલા હતા? 100. વ્યાજ કેટલું આવ્યું? 32. ઇન્ટરેસ્ટ 32 આવ્યું ને? તો કુલ કેટલા થયા? વ્યાજ મુદ્દલ કેટલું થયું? ₹132. કેટલા થયા? ₹132. હવે જુઓ, કે જો વ્યાજ મુદ્દલ છે, જો વ્યાજ મુદ્દલ છે એ ₹132 હોય તો મુદ્દલ કેટલું હતું? ₹100. ₹100ના જ 132 થયા ને? તો જો વ્યાજ મુદ્દલ ₹6,600 હોય તો મુદ્દલ કેટલી થાય? આનો ક્રોસ ગુણાકાર કરવાનો. 6,600 ગુણ્યા 100 છેદમાં આ બેયનો ક્રોસ ગુણાકાર કરવાનો. અહીં તો કાંઈ આપેલું છે નહીં, ખાલી 132 જ છે, તો આ 132 અહીં લખો. હવે તમારી નોટમાં 6,600 ને 132થી ભાગશો ને, 6,600 ને 132થી ભાગો તો 132 ગુણ્યા 5 કરો એટલે 660 થાય. ઉપરથી ઉતારી 0, ભાગમાં પડી 0. 132 ને 6,600 ને 132થી ભાગો તો 50 છેદ ઉડ્યા. હવે 50 ગુણ્યા 100 એટલે ₹5,000 થશે. કેટલું થશે? ₹5,000 થશે. જુઓ, કોઈ રકમ છે એ આપણને આપી નથી, એટલે આપણે પી છે એ શોધવાનો છે. આર બરાબર કેટલો આપ્યા છે? 5%. વ્યાજનો દર કેટલો આપ્યો છે? 5%. અને એન એટલે સમય 7 વર્ષ અને 8 મહિના. હવે જો 1 વર્ષના કેટલા મહિના હોય? તો 12. એવા કેટલા વર્ષ છે? 7. એટલે 12 × 7 = 84 પ્લસ 8 મહિના બીજા એટલે કેટલા થયા? વત્તા 8 કરો એટલે 84 ને 8 92. તો એન બરાબર આપણે શું લખશું? 92 અને એના છેદમાં કેટલા મહિના છે એટલે કેટલા કરવા પડશે? 12. વ્યાજ કેટલું મળે છે? તો કે ₹575. બરોબર. આટલી વિગત આપણી પાસે આપેલી છે. હવે આપણે શોધવાનું શું છે? કે પી શોધવાનો છે. તો પી માટે પી શોધવો હોય તો આપણે એનું સૂત્ર આપેલું હતું. પી બરાબર કયું સૂત્ર હતું? કે આઈ ગુણ્યા 100 છેદમાં આર ગુણ્યા એન. આર ગુણ્યા એન. તો કઈ રકમ છે એ 5%ના રોકાણથી 7 વર્ષ અને 8 મહિનાના અંતે સાદું વ્યાજ ₹575 મળે. પી શોધવાનો છે એટલે આપણે અહીંયા પી માટેનું સૂત્ર લખ્યું છે. જોઈએ, આઈ એટલે કેટલું છે? 575. આઈ એટલે
575 એને ગુણ્યા 100. પછી આર એટલે વ્યાજનો દર કેટલો છે તો કે 5. સમય કેટલો છે તો કે 92 એના છેદમાં 12. હવે જુઓ, આ અંશ, આ છેદ, આ એનો છેદ. તો છેદનો છેદ હોય ને એ હંમેશા અંશમાં વહી જાય, એટલે ગુણ્યા 12 અહીંયા જતા રહેશે. ખ્યાલ આવ્યો? ફરીથી ધ્યાન દો. આ અંશ છે, આ છેદ છે, આ એનો છેદ છે. તો આનું છેદનો છેદ છે એ આપણે અંશમાં જતો રહેશે, એટલે આ નીકળી ગયા. બરોબર. હવે પહેલાં તો શું કરવાનું કે જે સીધું છેદ ઉડતા હોય એવા ઉડાડી દેવાના. તો 20 પંચાને 100 થઈ ગયા. એક ક્લિયર થઈ ગયું. હવે જુઓ કે 3 ચોકું 12, 3 ગુણ્યા 4 કરો એટલે 3 ચોક 12 સરખે સરખા ઉડે. તો 23 ચોકું 92 કેટલા થયા? 23 ચોકું 92. હવે જુઓ, આ 575 છે એને 23 થી ભાગો એટલે 23 દૂને 46, 7 માં 6 જાય તો 1, 5 માં 4 જાય તો 1, ઉપરથી ઉતાર્યો 5. 23 પંચા 115 થાય. એટલે 23 ને 25 થી તમે ગુણો તો 575 થાય. હવે શું આવ્યું કે 25 ગુણ્યા 20 ગુણ્યા 3, નીચે કાંઈ છે નહીં. એટલે 25 ને 20 ગુણો એટલે 500, 500 ને 3 ગુણો એટલે 1500. તો રૂપિયા 1500 છે એ આપણું પી, એટલે કે મુદ્દલ કેટલું છે? 1500. હવે પછીનો દાખલો છે કે કોઈ રકમના, એટલે પી શોધવાનો છે. આર બરાબર કેટલા છે? 5. એન બરાબર કેટલા છે? 5. આઈ બરાબર કેટલા છે તો કે 75. પી આપણે શોધવાનો છે. તો પી માટેનું આપણે સૂત્ર જોયું છે કે પી આપણે શોધવો હોય રકમ મુદ્દલ તો આઈ ગુણ્યા 100 છેદમાં 5 ગુણ્યા 75. હવે આઈની જગ્યાએ આપણે કેટલા મૂકી દઈશું? પી શોધવા માટે એનું સૂત્ર છે કે આઈ ગુણ્યા 100 છેદમાં આર ગુણ્યા એન. તો આઈ બરાબર આપણે કેટલા મૂકશું? 75. એને ગુણ્યા 100. આર કેટલા છે? 5 અને એન કેટલાય છે? 5. તો હવે છેદ ઉડાડો. 15 5 75 અને 20 પંચા 100. તો કેટલા આવ્યા? 15 ગુણ્યા 20. 15 ગુણ્યા 20. તો 15 ને 20 ગણો તો કેટલા થશે? રૂપિયા 300. તો પી બરાબર રૂપિયા 300 થશે. હવે પછીનો દાખલો છે કોઈ રકમનું, કોઈ રકમ એટલે પી. પી આપણે શોધવાનો છે. આર
આર એટલે 6%, એન 4.5 છે. જો બરાબર ધ્યાનથી જોજો, 4.5 એટલે કે 4.5, એટલે 4.1 થાય ને, અડધો એટલે 1/2. 4.5 કીધા છે એટલે 4 આખા અને 1/2, તો એટલે કે 9/2 થાય. કેટલું થાય? 9/2. જો આ બેયનો ગુણાકાર થાય, 4 દુ 8, 8 ને 1 9, એટલે કે 9/2. એનની જગ્યાએ આપણે શું લખવાનું થશે? 9/3. અને આઈ બરાબર 324. હવે આપણે શોધવાનો છે પી. તો પી માટેનું આપણે કયું સૂત્ર લખ્યું હતું કે પી બરાબર આઈ ગુણ્યા 100 છેદમાં આર ગુણ્યા એન. તો જુઓ, આઈ બરાબર કેટલા છે? તો કે 324. 324 એને ગુણ્યા 100 છેદમાં આર બરાબર કેટલા છે? તો કે 6 એને ગુણ્યા કેટલા આવશે? 9/3. પણ જો આ અંશ, આ છેદ અને આ એનો છેદ, તો છેદનો છેદ ક્યાં લઈ જવાય? અંશમાં. ક્યાં લઈ જવાય? અંશમાં. એટલે અહીંયા ગુણ્યા 2 કરી દીધા. આ 2 છે એ અહીંથી આપણે દૂર કરી દીધા. બરોબર છે. હવે આના છેદ ઉડાડવાના થાય છે. તો 9 ને આ 324 છે, 324 એને ભાગ્યા 6 કરો. 6 પંચા 30, 2 વધ્યા 4, 6 ચોકું 24, 0 એટલે 54 થી છેદ ઉડે છે. 54 થી કેટલાથી? 54 થી. હવે 90 છીકે 54, તો કેટલા થયા? 6 ગુણ્યા 100 ગુણ્યા 2. તો 6 ને 100 થી ગુણો એટલે 600, 600 ને 2 ગુણો એટલે કેટલા થશે? 1200. તો પી બરાબર કેટલું આવશે? 1200 આવશે. આ કઈ રકમ છે એની જગ્યાએ 1200 આવશે. 1200નું 6% લેખે 4.5 વર્ષનું વ્યાજ ₹324 થાય. આઈ બરાબર PRNમાં આ સંખ્યાઓ મૂકો એટલે આનો જવાબ તમને પાછો મળી જાય. પણ આપણે તો અહીંયા મુદ્દલ રકમ શોધવાની કીધી હતી, તો પી બરાબર 1200 આવશે. તો મુદ્દલ શોધવા માટેનો આ ટાઈપનો દાખલો જ્યારે પૂછવામાં આવે ત્યારે આ સૂત્ર લાગુ પાડવું પડે છે. અહીં તમને હોમવર્કમાં 3 દાખલા આપેલા છે. 2ની અંદર મુદ્દલ શોધવાની છે, પહેલા અને બીજામાં, અને ત્રીજો દાખલો છે એમાં વ્યાજ શોધવાનું છે. પહેલો દાખલો છે, કોઈ રકમનું 8% લેખે 5 વર્ષનું સાદું વ્યાજ ₹400 મળે. બીજો દાખલો છે, કઈ રકમના વાર્ષિક 6%ના દરથી 7 વર્ષના અંતે ₹840 વ્યાજ મળે. અને આ બેયની અંદર કઈ રકમ શોધવાની છે, જ્યારે આની અંદર વ્યાજ એટલે કે ₹1000નું 4%ના દરે 3 વર્ષનું વ્યાજ શોધો.